વાઘોડિયાના જરોદ જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા 5 દેવલા ગામ ખાતે નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 5 દેવલા ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી, વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ, ભાજપના ચૂંટાયેલા સભ્ય તેમજ હોદ્દેદારો, જરોદ જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામોના સરપંચો, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહમિલન કાર્યક્રમમાં ખાસ કરીને ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। જરોદ જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા રાજેન્દ્રભાઈ પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં આવેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે જરોદ જિલ્લા પંચાયતના અંદર નવા વર્ષનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જરોદ જિલ્લા પંચાયતના 5 દેવલા ગામે આ કાર્યક્રમના અંદર આપણા માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ઉપસ્થિત રહ્યા છે। સાથે જ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વડીલ અને મારા મિત્ર રસિકભાઈ પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા છે। એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું તાલુકાનું સંગઠન તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં 5 દેવલા ગામ અને જરોદ જિલ્લા પંચાયત સીટમાંથી તમામ ગામે ગામથી ઉત્સાહી કાર્યકર્તાઓ સ્નેહ મિલન કાર્યક્રમમાં પધાર્યા છે। આ સાથે ધારાસભ્ય શ્રી અને રસિકભાઈ જિલ્લા પ્રમુખ સાહેબે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે। આ પ્રસંગે નવા વર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવી છે। તમામ લોકો નિરોગી રહે, સુખી રહે, સમૃદ્ધિ રહે અને ખૂબ લોકો વિકાસ કરે અને નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં આગળ ને આગળ વિકાસ બધાને મળતો જાય અને વિકાસની ગતિ દરેક ગામમાં વધતી જાય, એ જ અભ્યર્થના સાથે આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે। અને સાથે સાથે પત્રકાર મિત્રો અને તમામ લોકોએ અહીંયા નોંધ લીધી છે। સમગ્ર લોકોનો આભાર માનું છું, તમામ મિત્રો મંડળનો આભાર માનું છું, કાર્યકર્તાઓનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। પહેલા તો પત્રકાર મિત્રોના માધ્યમથી અમારા જરોદ જિલ્લા પંચાયતની અંદર સ્નેહ મિલન કાર્યક્રમનું જેને આયોજન કર્યું એવા ભાઈ શ્રી રાજુભાઈ પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન, 5 દેવલાની અંદર દેવરાજભાઈ તાલુકા પંચાયત સદસ્યશ્રી, સંગઠનના પ્રમુખ ભાઈ જયસિંહ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાઈ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહામંત્રી વિરેન્દ્રસિંહ અને સંગઠન અને ચૂંટાયેલી તમામ પાંખ અને ખૂબ મોટી સંખ્યામાં જરોદ જિલ્લા પંચાયતથી પધારેલા સૌને હૃદયથી મારા નવા વર્ષની પહેલા તો આપના માધ્યમથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। પછી આપે જે પ્રશ્ન કર્યો છે મને કે 30 વર્ષથી જેને વાઘોડિયાની જનતાએ આંખો મીચીને વોટ આપ્યા, એ માત્ર ને માત્ર આપણા વિશ્વ નેતા ને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમના નામ ઉપર વોટો અમારી આ વાઘોડિયાની ભોળી જનતાએ આપ્યા હતા। જ્યારે એ 22માં લડવા નીકળ્યા ત્યારે એમની વાઘોડિયાની જનતાએ ડિપોઝિટ પણ લઈ લીધી હતી। એટલે એ જે કઈ બાહુબલી નેતાઓની અને ફરી પાછા અમારી વાઘોડિયાની ભોળી જનતાને ગુમરાહ કરવા માટે જે લોકો નીકળ્યા છે કે ભાઈ અમે કોર્પોરેશન લડશું, તાલુકા પંચાયત લડશું, જિલ્લા પંચાયત લડશું અને અમે વિકાસના કામો કરશું અને અમે જે કઈ ભ્રષ્ટાચાર થયો છે એની આગળ કાર્યવાહી કરશું, તો તમે જયારે સત્તામાં હતા ત્યારે તમને કોઈ પણ વિકાસના કામો ના દેખાડા કે બીજું કઈ કામ ના દેખાડો ને અમારી વાઘોડિયાને 30 વર્ષ તમે વિકાસના કામોની અંદર પાછળ ધકેલી દીધી। એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારી વાઘોડિયાની ભોળા જનતાને ગુમરાહ કરવાનું કામ ના કરતો। અમારી જનતા બિલકુલ જાણે છે કે કોણ વિકાસના કામો કરવાનું છે। વિકાસના કામો માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કરે છે। એ અમારો તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્યશ્રી હોય, સંસદ સભ્યશ્રી હોય, એ તમામ પૈસાનું જે કઈ આયોજન થતું હોય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય છે। એટલે આવા ખોટી વાર્તાઓ કરીને પ્રજાને ગુમરાહનું કામ કરતા હોય એને મેં આજે અમારા મીડિયાના મિત્રો અને અમારા જે કઈ સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર બધા જનતાને કીધું છે કે આવા લોકોની કોઈ ખોટો વાતોમાં આવી તમારા વિકાસને રૂંધતા નહીં,
ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે જે વિકાસના કામો કરે છે. આપે જોયું કે આ બિહારનું રિઝલ્ટ 202 સીટ એ માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વની અંદર વિકાસની અંદર વિશ્વાસ કરીને બિહારની જનતાએ 202 સીટ આપી છે. એના ઉપરથી જ આપ સૌને ખ્યાલ આવે છે કે આવા ખોટા જૂઠાણો ફેલાવનારને અમારી ગુજરાતની જનતા ક્યારેય ઊભી નથી રહેવા દેવાની. એમાં અમારી વાઘોડિયાની જનતા ખાસ કરીને જેને અનુભવ કરી લીધેલો છે કે 30 વર્ષમાં કોઈ વિકાસ નથી કર્યો એવા માણસોને વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ સ્થાન નથી. હું જ્યારે ચૂંટાઈને આવ્યો ત્યારે દરેક ગામનો મારો પ્રવાસ હતો અને મારા ખેડૂત મિત્રોએ મને જે રજૂઆત કરી હતી કે દેવ ડેમની કેનાલ માઇનોર જે છે એ તમામે તમામ ખતમ થઈ ગઈ છે. ત્યાં લોકો ખેતી કરે છે, ખેડૂતોને પાણી નથી મળતું. એ મુશ્કેલીનો મેં તમારે કલેક્ટર ઓફિસથી એનો રિપોર્ટ લેવો હોય તો લઈ શકો છો કે પહેલી સંકલન મારા જીચાપતિની જે હતી એ પહેલી સંકલનની અંદર મેં દેવ ડેમનો પ્રશ્ન ઉઠાવી અને માન્ય મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને આપી. એની રજૂઆતને માન્ય સરકારશ્રીના મુખ્યમંત્રીએ ધ્યાને લઈને દેવ ડેમનું ટેન્ડર બહાર પાડીને આજે આપ જોઈ રહ્યા છો કે દેવ ડેમનું કામ ચાલી રહ્યું છે ને અમારા તમામે તમામ ખેડૂતને દેવ ડેમનું પાણી મળશે એની હું ખાતરી આપું છું. અને દેવ ડેમની માઇનોર કેનાલ પૂરી નહીં થાય ત્યાં સુધી હું લડતો રહીશ. અને અમારી સરકારે દેવ ડેમનું ટેન્ડર બહાર પાડીને કામ પણ ચાલુ કરી દીધું છે ને અડધી દેવ ડેમનું કેનાલ કામ પૂરું પણ થઈ ગયું છે. જે કંઈ બાકી રહી ગયું છે એનું આગળ સમય પ્રમાણે કામ પૂરું થશે અને અમારા તમામ ખેડૂતોને એનું પાણી. આપ પત્રકાર મિત્રો સૌ જાણો છો કે સરકારની જે પ્રોસિજર આજે હું સોશિયલ મીડિયામાં જઈને એક ગામની અંદર વિરોધ કરવા પહોંચી જાઉં કે મારું આ કામ નહીં થાય તો હું આંદોલન કરીશ, તો એ રીતે કામો ક્યારેય થતા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસના કામોમાં ક્યારેય પણ કોઈ કચાશ રાખતી નથી. જે સોશિયલ મીડિયાના લોકો છે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી રીતે 2-5 લોકો, તમે જોયું હશે કે એમની સાથે કોઈ ગામ કે અમારી વાઘોડિયાની વિધાનસભાની જનતા નથી, એ 2-5 લોકો પોતાની ગાડીમાં લઈને આવીને 2-5 લોકોને ઉભા કરીને આ દેવ ડેમના કામ માટે ભ્રષ્ટાચાર થયો. તો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચારનો એક પણ પુરાવો ધારાસભ્ય કે સંસદ સભ્યના ઇન્વોલ્વમેન્ટનો લઈ આવે તો હું રાજીનામું આપવા તૈયાર. અમારું કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી વાળું હોય છે. આપને પણ ખબર છે કે જ્યાં ક્યાંય ક્વોલિટી કામ નથી થયું ત્યાં ધારાસભ્ય તરીકે અમે સેમ્પલિંગ કરાયું છે અને એ રોડો નવા બનાવ્યા છે. એટલે આવા જે લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયાની વાતો કરવા વાળા સિવાય એમની સાથે જનતા નથી, એમની સાથે જનાર્દન નથી. જનતા અને જનાર્દન ભારતીય જનતા પાર્ટી. વાઘોડિયા વિધાનસભાના જે કંઈ કામ, જે કંઈ તમે જોયું છે કે 30 વર્ષમાં રોડ રસ્તાની જે હાલતો હતી એ મારા 2 વર્ષના સમયગાળાની અંદર 70% રોડ રસ્તાના કામો મેં વાઘોડિયા વિધાનસભાના પૂરા કર્યા છે. વડોદરાથી વાઘોડિયા સુધીનો રોડ 6 લેન મેં મંજૂર કરાયો છે. પારુલ ઉપર ટ્રાફિકની સમસ્યા છે એની અંદર બ્રિજ પણ બનાવવાનું સરકારે મંજૂરી આપી દીધી છે. મારો વાઘોડિયાથી જરોદ સુધીનો જે રોડ છે એ રોડને મોટો બનાવવા માટે પણ મારી જે રજૂઆત હતી એ સરકારે મંજૂરી આપી દીધી છે. કોઈ પણ પ્રકારનું મારા વિકાસના કામમાં જે કોઈ મારા મતદાર ભાઈઓ લઈને આવશે એમાં કોઈ કામ અમે બાકી નહીં રાખવી. અમે સામેથી ગામે ગામ ફરીને અમારા કાર્યકર્તાઓને મોકલવી છે કે ભાઈ વાઘોડિયાના વિકાસ માટે કોઈ ગામ વિકાસથી વંચિત ના રહી જાય. અને અમારા મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હંમેશા અમે જ્યારે પણ ધારાસભ્યો મળવા જતા હોય ત્યારે એ કહેતા હોય છે કે તમે તમારા વિસ્તારના વિકાસના કામો લઈને આવો. સાથે સાથે અમને ક્વોલિટી વર્ક કરવા માટે પણ એ કહેતા હોય છે. એટલે અમે જ્યાં પણ કોઈ પણ ખાતમુહૂર્ત કરવી છે ત્યાં જે કોઈ લોકો તમારા સોશિયલ મીડિયાના લોકો કહેતા હોય તો વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્યનો એક પણ ભ્રષ્ટાચાર ગોતી લાવે એ દિવસે ધારાસભ્ય રાજીનામું આપે. અને અમારા મુખ્યમંત્રી
ની હંમેશા આગ્રહ ઈ છે કે ભાઈ ક્વોલિટી અને ક્વોન્ટિટી વર્ક કરાવો. જ્યાં ક્યાંય જરૂર પડે હું દરેક ખાતમુહૂર્ત કરતો હોઉં છું. એમાં પહેલા કોન્ટ્રાક્ટરને કહેતો હોઉં છું, અમારા સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના કે અમારા સંગઠનના લોકો એની વચ્ચે કોણ કોન્ટ્રાક્ટર છે બોલાવો, અને કોન્ટ્રાક્ટરને જાહેરમાં કહેતો હોય છે કે ભાઈ તમે ક્વોલિટી અને ક્વોન્ટિટી વર્ક નહીં કરો તો તમારું સેમ્પલિંગ થશે અને તમારા પેમેન્ટ અટકાવવામાં આવશે. એટલે મારા વિસ્તારમાં ક્યાંય પણ કોઈ ભ્રષ્ટાચાર કરતું હશે તો એને ક્યારેય સાંકી લેવામાં નહીં આવે. ભારતીય જનતા પાર્ટી, આપ મારા શબ્દ લખી રાખો, એ વાઘોડિયાની નગરપાલિકા હોય, વાઘોડિયાની તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તમામે તમામ સીટ ઉપર ભગવો લહેરાવાનો છે ને લહેરાવાનો છે.